વિરમગામ શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નંબર 17 પર ગંગાસર તળાવ નજીક ધાર્મિક સ્ટ્રક્ચર સહિતના દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી છે, જેમાં ધાર્મિક દબાણ દૂર કરવાના મામલે હવે વિવાદ ઘેરો બન્યો છે। ડુંડિયા પીર બાબા દરગાહ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે તંત્ર દ્વારા ડિમોલિશન બદલ કોઈ વળતર ચૂકવવામાં આવ્યું નથી અને આ સમગ્ર મામલો હાલ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે। કોર્ટમાં કેસ વિલંબ હોવા છતાં વળતર વિના કરાવાયેલી આ કાર્યવાહીથી ટ્રસ્ટના સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આજે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું અને સાંભળ્યું કે ઢુંડિયા પીર ટ્રસ્ટની આજે જે મિલકત ડિમોલિશન કરવામાં આવી એમાં સરકારે અમોને એટલે કે ઢુંડિયા પીર ટ્રસ્ટને ₹62 લાખ ચૂકવેલ છે, પરંતુ હકીકતમાં આ નાણાં ઢુંડિયા પીર ટ્રસ્ટે ક્યારેય સરકાર પાસે માંગ્યા નથી કે સ્વીકાર્યા નથી। કદાચ આ રકમ સરકારશ્રીએ કોર્ટ અથવા ટ્રેઝરીમાં જમા કરાવેલ હોઈ શકે તેની અમોને જાણ નથી।